હવે ગુજરાતમાં મંત્રીમંડળ અને સંગઠનના વિસ્તરણને હવે ગણતરીના દિવસો બાકી છે અને હવે એવી ચર્ચા પણ છે કે હવે થોડા જ દિવસોની અંદર આ બંનેનું વિસ્તરણ થવાનું છે। પણ હવે સવાલ અહીંયાથી એ થાય છે કે હવે જ્યારે મંત્રીમંડળ અને સંગઠનનું વિસ્તરણ થશે તો કયા સમાજના જે નેતાઓ છે એમને સૌથી સારા સ્થાન મળશે, કારણ કે તમામ સમાજે માંગ તો કરી દીધી છે કે જ્યારે સંગઠનનું વિસ્તરણ થશે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો અમને સૌથી વધારે પદ આપવામાં આવે, અમારા નેતાઓ છે એમને સૌથી વધારે પદ આપવામાં આવે। હવે વાત અહીંયા એ જ છે કે જે ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીમાં સામે આવ્યો હતો, પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો, હવે એ માંગ કરી રહ્યો છે કે જ્યારે આ બધું વિસ્તરણ થાય તો અમારા મંત્રીઓ સૌથી વધારે હોદ્દા ઉપર હોવા જોઈએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગાંધીનગરની અંદર એક બેઠક યોજવામાં આવી અને આ બેઠક છે તે મુખ્યમંત્રી સાથે યોજવામાં આવી હતી। ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રીને પોતાની જ્ઞાતિના વધુ મંત્રી લેવા પણ માંગ કરી છે। અત્યારે જોવા જઈએ તો જે રીતે પાટીદાર સમાજના જે નેતાઓ સૌથી વધારે છે કોઈ પણ જગ્યા હોય એમની ઉપર, એટલે હવે દરેક સમાજ છે તે પોતાના મંત્રીઓ છે તે આગળ આવે અને પોતાના જ સમાજના એટલે કે પોતાની જ્ઞાતિના જે વધુ નેતાઓ છે તેમને મંત્રી બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા રબારી સમાજ પણ આ રીતે આગળ આવ્યો હતો, હવે એમની સાથે ક્ષત્રિય સમાજ પણ આગળ આવ્યો છે। રાજપૂત સમાજના અગ્રણીઓએ શુક્રવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઘણા બધા મુદ્દા છે તેમને લઈને ચર્ચા કરી હતી, જેમાં તેમણે મુખ્યમંત્રીને આગામી સમયમાં થનારા મંત્રીમંડળના વિસ્તરણમાં અને ભાજપના સંગઠનમાં ક્ષત્રિય નેતાઓને વધુ તક મળે તેવી પણ રજૂઆત કરી। લગભગ 1 કલાકથી વધુ આ બેઠક ચાલી, જેમાં રાજકીય, સામાજિક અને સરકારી મુદ્દા પર પણ વિચારણા કરવામાં આવી અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો એમાં ઘણા બધા યુવાનો હતા, અગ્રણીઓ હતા, એમના ઉપર કેસ કરવામાં આવ્યા હતા, એટલે જે પણ ખોટા કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। અને આ સાથે જ જે આ આખું પ્રતિનિધિ મંડળ છે તે મુખ્યમંત્રીને મળ્યું હતું, તેમાં રમજુબા જાડેજા સહિત તૃપ્તિબા રાઓલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ લોકોએ પોતપોતાની પ્રતિક્રિયા પણ આપી હતી। એમાં જે પ્રતિક્રિયા સામે આવી છે તૃપ્તિબા રાઓલ, તે પણ આપણે સૌથી પહેલા સાંભળી લઈએ કે મુખ્યમંત્રીને કયા કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી દ્વારા કેવી પ્રતિક્રિયા તેમને સામે મળી છે। જય માતાજી, હું તૃપ્તિબા રાઓલ, સંકલન સમિતિ મહિલા અધ્યક્ષ। આજ રોજ સંકલન સમિતિના સદસ્ય સાથે માનનીય સીએમ સાહેબની મુલાકાત લીધી અને મારી પૂર્વ વક્તા જે વાત કરી એ પ્રમાણે અમારા સમાજના જે કોઈ મુદ્દાઓ છે અને પ્લસ આંદોલનમાં જે કોઈ આમ તો આખું આંદોલન બહુ અનુશાસનથી ચાલ્યું છે, છતાં પણ એકાદ 2 કેસ એવા બન્યા છે જેની માટે પણ અમે સરકારમાં રજૂઆત કરી અને એ કેસ પાછા ખેંચવામાં આવે। એ સિવાય પણ આંદોલનની પૂર્વાગ્રહ રાખીને ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંક કાર્યકરોને અથવા અધિકારી કક્ષાએ અથવા કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ પાર્ટી તરફથી અથવા અધિકારી કક્ષાએ જે કનડગત થતી હોય એના પ્રશ્નો પણ અમારી પાસે આવતા હોય તો એક જવાબદાર સંસ્થા તરીકે આ રજૂઆત પણ અમે માન્ય સીએમ સાહેબને ધ્યાનમાં દોરી છે અને અમને કીધું છે કે આપ આમાં વ્યક્તિગત આમાં રસ લઈ અને એના નિરાકરણ માટે પણ આપ વિચારો। અને અત્યાર સુધીના જૂના જે કોઈ મુદ્દાઓ છે, જે વિધવા પેન્શન છે, સર્વ સમાજ હિતમાં છે, એ છે મ્યુઝિયમ છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબને ભારત રત્ન મળે, આ સિવાયના ઘણા બધા મુદ્દાઓની આજે ખુલ્લા મને ચર્ચા પણ થઈ અને ફરી અમારી કોર કમિટીની આ મિટિંગ હતી। એ સિવાય પણ હવે સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખો સાથે આ બાબતે ચર્ચા થશે। બીજા કોઈ પણ નવા પ્રશ્નો હજી સમાજ, કારણ કે અમે જે 2 દિવસ પહેલાં, અઠવાડિયું પહેલાં સિંચન શિબિર હતી, અમારી શિબિર હતી, એમાં જે મુદ્દાઓ નીકળ્યા હતા એનું અમે અત્યારે ચર્ચા કરી હતી। આ સિવાયના પણ કોઈ નવા મુદ્દાઓ સમાજમાં જો હોય છે તો અમે ફરી એની માટે સીએમ સાહેબ સાથે રજૂઆત કરશું। બે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, એને લઈને કોઈ રણનીતિ નક્કી કરી છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રણનીતિની તો કોઈ વાત નથી, પણ હા, જ્યારે એક મોટી પાર્ટી જ્યારે આની માટે અત્યારે વિસ્તરણ ચાલી રહ્યું છે તો એમાં રાજપૂત સમાજના પ્રભુત્વ રહે અને રાજપૂત સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એની રજૂઆત ચોક્કસ કરેલી છે। અને બાકી તો દરેક આખો સમાજ એવડો મોટો બહોળો છે, દરેક અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા હોય, એટલે આમાં સંકલન સમિતિ છે એક સામાજિક સંસ્થા છે, એને કોઈ રાજકીય સ્ટેન્ડ અત્યારે લીધું નથી। હવે જ્યારે સંગઠન અને મંત્રીમંડળનું વિસ્તરણ નજીકમાં છે ત્યારે દરેક સમાજને એવું હોય છે કે અમારા જે લોકો છે, અમારા નેતાઓ છે, અમારી જ્ઞાતિના લોકો છે એ સૌથી વધારે પદ ઉપર બેસે, એટલે જ્યારે પણ અમારા ઉપર કોઈ આંચ આવે ત્યારે આ બધા જ નેતાઓ સમજી શકે અને અમને ન્યાય અપાવી શકે। કારણ કે જે રીતે આપણે લોકસભાની ચૂંટણીમાં જોયું હતું, પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એ પછી ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો, પરંતુ ક્યાંય તેમને જેટલી સફળતા જોઈતી હતી એટલી સફળતા નહોતી મળી, કારણ કે તેમની માંગ હતી કે
પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ પાછી ખેંચવામાં આવે, પરંતુ તેવું ના થયું. પરસોત્તમ રૂપાલા જીત્યા અને સાંસદ પણ બની ગયા. એટલે હવે જે આ બધા જ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને એવું લાગે છે કે જો જ્ઞાતિના વધુ મંત્રીઓ આપણા હશે તો ક્યારે પણ આવું થશે તો આપણને ચોક્કસથી ન્યાય મળશે. જો આપણું સંગઠન એક જૂથમાં હશે, એટલે કે બધા જ લોકો એકસાથે હશે, તો આપણને આવનારા સમયમાં ન્યાય વહેલો મળી જશે. જે રીતે ક્ષત્રિય સમાજે માંગ કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.